પુનઃ બદ્રીનાથમાં. પછી નીલકંઠ વર્ણી ત્યાંથી નીકળ્યા અને ચાલતા ચાલતા આષાઢી સંવત 1849ના વૈશાખ સુદ ત્રીજ અખા ત્રીજના શુભ દિવસે બદ્રીનાથ પાછા પધાર્યા. અહીં આવી મંદિરમાં દેવના દર્શન કર્યા. પૂજારીએ તેમને ઓળખી લીધા અને તરત જ સન્મુખ જઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. વર્ણિરાટ મહાપ્રભુનો હાથ પકડી કહ્યું, પ્રભુ, થાળ તૈયાર છે, જમવા પધારો. નીલકંઠ વર્ણી તેમનો ભાવ જોઈ હસ્યા. પછી કહ્યું, અહીંથી અન્ન જમીને ગયા હતા તે આજે અન્ન જમીએ છીએ. એટલામાં જ્યોતિર્મઠના વર્ણી પણ ત્યાં આવ્યા. નીલકંઠ વર્ણીના દર્શન કરી તેમને પણ ખૂબ આનંદ થયો. જમતા જમતા નીલકંઠ વર્ણીએ તેમને પોતાની યાત્રાની વાત કરી. હાડ ગાળી નાખે તેવી હિમગીરીની કારમી ઠંડીમાં પોતે કેવી રીતે બદ્રીવન પહોંચ્યા, ત્યાં નરનારાયણ ઋષિનું અપાર તપ, તેમનો પોતાના પ્રત્યેનો ભક્તિભાવ, તપથી પવિત્ર બનેલી બદ્રીવનની ભૂમિ, જ્યાં સર્વે સંકલ્પ સિદ્ધ થાય છે, નિરન્ન રહેવાય છે, ફળનો આહાર સૌને તૃપ્ત કરે છે. નીલકંઠ વર્ણી બોલ્યે જ જતા હતા. જાણે એ ભૂમિમાંથી વૃત્તિને પાછી વાળવી તેમને ગમતી જ ન હતી. જમી રહ્યા એટલે પૂજારીએ કહ્યું, આપ તો સાક્ષાત ઈશ્વર મૂર્તિ છો. નહીં તો હિમગીરીનો પ્રવાસ કરી કોઈ માનવી બદ્રીવનમાં સદેહે ગયું હોય તેવું સાંભળ્યું નથી. નીલકંઠ વર્ણી સાંભળી રહ્યા. પછી બોલ્યા, આ તો બદ્રીપતિની ભૂમિ કહેવાય. અહીં તો તપ, ત્યાગ અને ભક્તિ જ પ્રધાન હોવા જોઈએ. છતાં ભોગ બુદ્ધિથી લોકો ભ્રષ્ટ થઈ ગયા છે. પૂજારીએ નીલકંઠ વર્ણીનું દુઃખ જોયું. તેણે વાતને પલટાવતા પૂછ્યું, ત્યાંથી તમો ક્યાં ગયા હતા? પછી માનસરોવરની વાત સવિસ્તાર કરી વર્ણીએ ચડું કર્યું. મહાપ્રસાદ જાણી પૂજારીએ તરત જ થાળ લઈ લીધો. નીલકંઠ વર્ણી ત્યાં જ બેસી રહ્યા.